હું 7th ક્લાસમાં ભણું છું અને મારો ક્લાસ છે સી. જો મિત્રો, આજે હું આપને માનવ હૃદય સમજાવીશ. આપણું માનવ હૃદય સામાન્ય રીતે શંકુ આકારનું હોય છે. તેમાં આવેલી આને અગ્ર મહાશિરા કહે છે અને આને પશ્વ મહાશિરા કહે છે. જ્યારે આ બંને ફૂફસ્ય ધમનીઓ હોય છે. આ છે તે આપણું જમણું કર્ણક છે અને આ છે તે આપણું ડાબું કર્ણક છે. જ્યારે આ બંને ફૂફસ્ય શિરાઓ છે. આ છે આપણો ત્રિદલ વાલ્વ, જે અહીંયા તમને દેખાઈ રહ્યો છે, અને આ છે આપણો દ્વિદલ વાલ્વ, જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે. આ આપણું જમણું ક્ષેપક છે અને આ આપણું ડાબું ક્ષેપક છે. તો ચાલો હું આજે તમને સમજાવીશ કે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક બંનેમાં લોહીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે. તો ચાલો આપણે જોઈએ.